રાજકોટમાં ફરી એક વખત મોટું ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવશે, કારણ કે જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર દ્વારા અગાઉ જે મિલકતો છે તે મિલકતોને 202ની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ એક વચગાળાનો 3 મહિનાનો સ્ટે મળ્યો હતો અને હવે કલેક્ટર તંત્ર એટલે કે જે વહીવટી તંત્ર છે તે મોટું ડિમોલેશન ગમે ત્યારે કરી શકે છે, કારણ કે 750 જેટલી મિલકતો જે છે તે ડિમોલેશન થાય તેવી શક્યતાઓ જે છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની સરકારી જમીન પણ દબાણરૂપ 1358 મિલકત ધારકોને વહીવટીતંત્ર દ્વારા કલમ 202ની ડિમોલેશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં જ્યારે રોષ ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ કલેક્ટર તંત્ર સહિતનાઓને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ મામલો હાઈકોર્ટમાં પિટિશન થઈ અને આ મામલે 2 ફેબ્રુઆરી હાઈકોર્ટ દ્વારા 3 માસનો સ્ટે આપવામાં આવ્યો હતો અને ગુજરાત રાજ્ય ટ્રિબ્યુનલ કોર્ટમાં જવા માટેના દ્વાર પણ ખુલ્યા હતા. જે બાદ 720 લોકો દ્વારા ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને અહીંના પૂર્વ વિસ્તારના મામલતદાર સામે કોર્ટ સમક્ષ અપીલમાં ગયા હતા. જોકે 25 માર્ચના ગુજરાત મહેસૂલ પંચ દ્વારા સ્થાનિકોને અપીલ રદ કરતો ચુકાદો આપવામાં આવ્યો છે. એટલે કે હવે રાજકોટ જિલ્લાના જે અલગ અલગ જે અહીંયા જંગલેશ્વર વિસ્તારના જે મકાનો આવેલા છે તે 750 મકાનનું ગમે ત્યારે ડિમોલેશન જે છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે જે મહેસૂલી કાયદાની કલમ 202 મુજબ પગલાં લેવા અને દબાણવાળી જગ્યા અરજદારોને હુકમ મળ્યાથી 7 દિવસમાં ખુલ્લી કરવાનો હુકમ અત્યારે કરી દેવામાં આવ્યો છે. જે બાદ અરજદારોએ ગુજરાત હાઈકોર્ટ સિવિલ એપ્લિકેશન 1315/26 દાખલ કરી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે અરજદારોને મહેસૂલ પંચ સમક્ષ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો અને 90 દિવસમાં નિર્ણય લેવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી અરજદારોએ અપીલ મહેસૂલ પંચ સમક્ષ દાખલ કરેલી હતી. જોકે સરકારી જમીન ઉપર દબાણ હોવાથી અપીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી, એટલે કે તે પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનાનો જે સ્ટે મળ્યો હતો તેમાં હવે સૌથી મહત્વના સમાચાર જે છે તે અત્યારે આવી રહ્યા છે. જે ગેરકાયદે વહીવટીતંત્ર એટલે કે જે કલેક્ટર દ્વારા જે નોટિસો આપવામાં આવી હતી 202ની, તેવા અનેક મિલકતો જે છે 750 જેટલી, તેમનું ડિમોલેશન જે છે તે ત્યારે ગમે ત્યારે હાથ ધરવામાં આવશે. એટલે કે ફરી એક વખત જે જંગલેશ્વર વિસ્તાર છે તેમાં બુલડોઝર ધણધણી ઉઠશે. કારણ કે થોડા સમય પહેલાંની જ વાત કરીએ તો જે કોર્પોરેશન છે તેમના દ્વારા 1400 જેટલી મિલકત આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો તેમનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે. અહીંયા સીધા જ તમે આ જંગલેશ્વરના દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોર્પોરેશને ટીપી સ્કીમ માટે 1400 જેટલી મિલકતો જે છે તેમનું ડિમોલેશન કર્યું હતું. પરંતુ અનેક ગેરકાયદે જે મિલકતો જે વહીવટી તંત્ર દ્વારા નોટિસો 202ની આપવામાં આવી હતી, હવે તેમનું પણ ડિમોલેશન ગમે તે ઘડીએ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે રાજકોટ શહેર પૂર્વ મામલતદાર સહિતનાઓ જે છે કલેક્ટર છે તેમના દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી અને તે મામલે સર્વે નંબર 256 ટીપી સ્કીમ નંબર 6ના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159ની કુલ જમીન 1,05,800 ચોરસ મીટર થાય છે, જ્યાં રહેતા 1358 આસામીઓને નોટિસ આપવામાં આવેલી હતી. આ નોટિસ લેન્ડ રેવન્યુ કલમ 61 હેઠળ આપવામાં આવેલી હતી અને આ જમીન કિંમત અંદાજે 400 કરોડ જેટલી થતો હોવાનું સામે આવ્યું હતું. હજી નદી કાંઠે કયા કયા વિસ્તારોમાં નોટિસ અપાઈ હતી જો તેની વાત કરીએ તો જંગલેશ્વર શેરી નંબર 1 થી 58, નાડોદાનગર, રાધાકૃષ્ણ, હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, જમજમ ચોક, નુરાની ચોક, કનૈયા ચોક, એકતા કોલોની, અંકુર સોસાયટી, ન્યૂ સાગર, પટેલ સોસાયટી અને ઠક્કર બાપા વાસ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવા માટે નોટિસ જે છે તે આપવામાં આવી હતી. પરંતુ આ નોટિસો બાદ હવે જે આ કોર્ટમાં કેસ હતો તેમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 25 માર્ચના ગુજરાત મહેસૂલ પંચ દ્વારા સ્થાનિકોને અપીલ રદ કરતો ચુકાદો જે છે તે આપવામાં આવ્યો છે. એટલે કે જંગલેશ્વર જે છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં થોડા દિવસ પૂર્વે કોર્પોરેશન છે તેમના દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. 1400 જેટલી મિલકતો જે છે તે તોડી પાડવામાં આવી હતી. પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો તે અનેક મિલકતો હજુ પણ અહીંયા યથાવત છે કે જે ગેરકાયદે હોવાનું કલેક્ટર જે છે તેમના દ્વારા તેમને નોટિસો આપવામાં આવી હતી. કુલ 1300થી પણ વધારે નોટિસો જે છે 202ની નોટિસો આપવામાં આવી હતી. તે સમયે સ્થાનિક છે તેમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. કલેક્ટર તંત્રએ પણ ધરણા ઉપર બેઠા હતા. ત્યારબાદ તેઓ હાઈકોર્ટમાં ગયા હતા અને આખરે આ ચુકાદો જે છે તે આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગેરકાયદે હોવાથી તેમને હવે 750 જેટલી મિલકતો જે છે ટ્રિબ્યુનલમાં ગઈ હતી તેમને હવે
તોડી પાડવાનો હુકમ એટલે કે સ્થાનિક વાસીઓ છે તેમનો તરફેણમાં ચુકાદો નથી આવ્યો અને કલેક્ટર તંત્ર માટે હવે જે રસ્તો જે છે તે ખુલ્લો થયો છે. કારણ કે હાલની જો વાત કરીએ તો જંગલેશ્વરની અંદર હજુ પણ મોટા દબાણો જે છે ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. એમાં 202ની નોટિસો આપી દેવામાં આવી છે કલેક્ટર તંત્ર દ્વારા અને હવે કલેક્ટર તંત્રને જ્યારે હાઈકોર્ટમાં આખો ચુકાદો ગયો હતો, જ્યારે નોટિસો આપવામાં આવી હતી ત્યારે ભારે હોબાળો થયો હતો. સ્થાનિકો છે તે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને આખરે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યારબાદ હવે આ ચુકાદો આવતા હવે ફરી એક વખત જંગલેશ્વરની અંદર મોટું ડિમોલેશનની શક્યતાઓ સેવાઈ રહી છે. કલેક્ટર તંત્ર એટલે કે વહીવટી તંત્ર દ્વારા ગમે ત્યારે જે જંગલેશ્વર છે ત્યાં ડિમોલેશન હાથ ધરાશે. હાલની જો વાત કરીએ તો થોડા સમય પહેલાં જ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેમાં 1400 જેટલી મિલકતોને તોડી પાડવામાં આવી હતી. તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે કોર્પોરેશનની જે ટીપીની સ્કીમ ટીપીનો જે રોડ નીકળે છે તેના માટે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. 1400 જેટલી મિલકતો જે છે તે તોડી પાડવામાં આવી હતી. ત્યારે હવે વાત કરીએ તો જે મેં અલગ અલગ જે વિસ્તારો કીધા કે જેમાં જમજમ ચોક છે, નાડોદા નગર છે, રાધાકૃષ્ણ નગર છે સહિતના જે વિસ્તારો છે કે જ્યાં 202ની નોટિસો અગાઉ પણ આપી દેવામાં આવી છે ને તેમની સામે જે સ્થાનિક લોકો જે છે તે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી ને ત્યારબાદ હવે ચુકાદો આવ્યો છે. એટલે કે કલેક્ટર તંત્ર જે છે તેમના દ્વારા ગમે ત્યારે આ 750 જેટલી મિલકતો જે છે તેમની ઉપર બુલડોઝર ફેરવવામાં આવી શકે છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.